તો અત્યારે છે ને ભેંસ આપણી થઈ જાય તો આવી રીતે જો ભેહું થાય એક આડો રહ્યા ઓલાને ખબર પડશે તો આનો ભાગવાનું જ રહેશે. તો અત્યારે છે ને આપણી બધી ગાયો ભાગી છે ચીકુ ખાવા માટે, ધોળા ધોળ જાય બધી બગીચામાં, અને આપણી ભેંસ હીટમાં છે. પણ અત્યારે છે ને નાગરાજને ઉડવા નહીં દઈએ, હવે નાગરાજની માર પડશે. જોકે ફરી ગઈ છે આજે, કાલ સાંજે લગભગ એક ફેરા થઈ હતી જેવું તેવું ખબર પડી, બાકી આજે ફાઇનલ ફરી ગઈ છે સવારમાં. આનાથી મોટાથી જ ફરી ગઈ, નકર પછી આપણે બીજદાન કરાવવાનું જ હતું. જો હમણાં ઉઠશે ને એટલે જો વાહ પહોંચી જાય. આજ નાગરાજને ખાણ દીધું નહીં, પછી ખાણ દઉં ને તો આને માયરા રાખે, પછી બાઈજા રાખે બને, એટલે ખાણ ના દીધું. એક ચૈરા રાખી, એકને મોટાને દઈ દીધું ખાણ વધારે, એ હમણાં ઓલાને મારશે. બાકી જો હું નદીમાં રખડતે રખડતે બેહું જાય આગળ. ગાયો તો માથે ચડી જ ગઈ છે, એકાદી રહી ગઈ આપણે અહીંયા. તો અત્યારે છે ને બધી ભેહું આપણે રખડે છે. સામે પાડો પણ ઊભો છે, જો ભેંસ એક આગળ ઊભો છે ને એક પાછળ ઊભો છે, પડખે ચડવા દે નહીં. તો અત્યારે બધી આમાં નદીના કાંઠા પર રખડશે ને હવે જાહે આગળ ચક્કર મારવા. છે ને ફૂલ હીટમાં છે એટલે રાડા ચાલુ કરે. ગમે તે ભેંસ હોય, મૂંગી હોય ને, 2 દિવસથી હતી પણ આપણે ખબર નથી. બસ ફૂલ હીટમાં આવી જાય ને એટલે રાડ ચાલુ કરી દે ભેંસ. તો અત્યારે આ મસ્તી કરવામાં હિંગડા હાલવે છે, હવે બનીને મારવા જો છે. બીજું વાંધો ન મળે, પણ હવે અત્યારે શું છે કે હીટમાં છે ને એટલે ખીજમાં ઓલો હટીને મારશે ને મને ઉડવાઈ નહીં દેશે. જો હમણાં પાછો મારીને ભગાડી દેશે. જો બસ ભૂતળો થઈ તો ગઈ છે આપણી ભેંસ, બાકી તો ભેહું બધી જામણી આગળ હાલતી થઈ જાય. તો અત્યારે જે આપણી ભેં અહીંયા ઊભી છે, નાગરાજ આ બાજુ છે. આજે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં નવું એકાઉન્ટ બનાવ્યું છે. ખાલી ભેંસોના વિડીયો નહીં આવે એમાં ખાલી પાડાના જ આવશે, કેમ કે આપણે બધા પાડાના વિડીયો વધારે જોવે છે બધા. તો આપણે એના માટે આખું અલગ જ એકાઉન્ટ બનાવી નાખ્યું. પહેલાં 21માં નાખતા હતા આપણા, તો એમાં ઘણા પછી ગુસ્સે થઈ જતા હતા કે તમે વિડીયો બનાવો નહીં, એમાં ખરાબ લાગે. તો આપણે એના માટે આખું અલગ જ એકાઉન્ટ બનાવી નાખી દીધું. મેં કીધું એ લિંક આપણે કોમેન્ટમાં પિન કરી દઈશું. આપણો નાગરાજના નામ ઉપર રાખી છે. અત્યારે જો હવે ઉઠશે ને સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં. લિંક આપણે કોપી કરેલી નાખી દઈશું કોમેન્ટ પિનમાં, તો અહીંયા જઈ આપણે જોઈ આવજો. બાકી બેન જો ઊભી રહી ગઈ છે, એને ભાગવું છે ઘરે ને આપણે જવા દેવી છે આગળ. તો અત્યારે બધીને આગળ હાકી લઈ. હાલો રાધા હાલો. તો અત્યારે છે ને આપણી ભેહું હોય ને ખેતરમાં આવી ગઈ છે ઘઉંવાળા. આજે એને ભાવે છે બધીને ઘઉં, ને કંઈ ભાવતા નથી. અને આ આપણે ટુકડા ઘઉં કહે એનો પરાય છે, પછી ખાઈ ઘરે ભેગું કરીને લઈ જાવ ને તો ખાહે નહીં. ભૂખી રાખશો ને એની મરજીથી અહીંયા ખાવા દેશો ને તો ખાહે. અત્યારે આટલા બધા મૂકી છે, હવે ખાવા ખાહે. ભાગ તો ફરી ગયો છે, ત્યાં ગરમી બહુ છે એટલે હું ઘરે જવું નથી, અહીંયા ઊભી રહી ગઈ. ભલે ઊભી મેં ઘડીક રખડી લઈએ. તો અત્યારે છે ને આપણે અહીંયા ખારી પાણી ઓલાવવું પડ્યું બધું. આ બધામાં આગ લાગી ગઈ હતી, જો આ બધી પડી છે ને કારું ડ્રમ હતું, આમાં બધા મને આગ લાગી ગઈ હતી. આગ આવી ક્યાંથી? સામે કાંઠેથી, જે હું નદીનો ઓલા કાંઠે અહીંયા હલગાવેલું હતું. એ બધી આગ આવી, એમાંથી ફૂલ પવન હતો ને ઉડીને આવ્યો ને, ઉડીને આવીને આમાં ચોંટી ગયું ખારિયામાં. એક ફેરે અહીંયાથી આમ ખાલી માથે લાગી હતી. હજી ધોવાણા નીકળ્યા દેખી ગયા, કેમ કે ભેહું દોવાનો ટાઈમ હતો ને ત્યારે જોઈ ગયા, ખબર પડી ગઈ. અડધી કલાક મોડું કરત તો બધામાં ઉપડી ગયો હતો આ ઢગલો. 300-400 મણ ભૂકો ઉપડી ગયો હોત.
1000 મણ ખાર્યું છે, 1000 મણ માથે એ ઉપડી ગયું. અહીંયા પાછી બીજી ખેરા ઉપડી હતી, એ પણ ઉપડી જાત રહી ગઈ, ધ્યાન પડી ગઈ. અત્યારે છે ને આપણે જો નાખી દીધો છે, ગાયને ભૂકો ખાઈ છે, ભેહું નીર નાખી દીધી, એને નથી નાખ્યું કેમ કે એનો ઉપાડો વધારે છે. ને આ બધી આપણે અહીંયા ચાકલી ખાઈ છે ને ઓલી જો ક્યાં હક નથી ભરતું, કાં ઘરે જાહે કાં અહીંયા આવશે મારીને ખાવાનું બધાને. અત્યારે આપણે છે ને ભેહું બધી રખડે છે. અત્યારે આમાં આપણે પાણી ચાલુ કર્યું છે ઝાડવામાં, 2 વરલા તો આપણે નીકળી ગયા, ને બીજા પ્રાગવડની ડાળો આવેલી છે, એકાદો ગુંદો છે, 2-3 ખાટી આંબલી, એટલે બધા ધીરે ધીરે થઈ જાય. આ પણ જે પ્રાગવડે કોરી ગયું છે, મહિના દીએ કોર્યું. હવે આપણે વાવું છે, આ બી છે, એટલે એક બી નથી, આની અંદર દુનિયાના બી છે. જે આપણે આમાં ઝાડવું દેખાય છે સૂરજની બાજુમાં, એ ઝાડવાનું છે. એટલે અત્યારે તો લીલા બી છે, તમને દેખાડવા માટે જ મેં તોડ્યા હતા. આ બીમાં છે ને ફોલશો ને એટલે બી હા ઢગલો, એ બી પાકી જાય ને આના ભેગા કરે તમારા હેડા વાડીના હેડા પર કાંઈ ગમે ત્યાં જંગલ હોય, આવી રીતે જે બાવડા કાપી નાખ્યા હોય ને તો અહીંયા ખાલી છાંટી નાખવાના, તો 12 મહિનામાં જે આવડું થઈ જાય ઝાડું, પાણી જડે ને એને એટલે એ થઈ પડે, પછી જાય નહીં. અને બીજો ફાયદો એ કે આને કાપી નાખો એટલે ઢોર ખાઈ જાય ને તમારે બળતણ થઈ જાય, પાછળ થઈ પડે ઘાટું. ઘરની બાજુમાં ના વાવતા હાવ, કેમ કે આનો એટલો છાંયો નહીં થાય, ઘરની બાજુમાં ના વાવતા. એનું કારણ છે કે વાવાઝોડાની કે વધારે પવન આવે ને તો ઘર માથે પડી શકે. અત્યારે આપણે જો બી તો તોડી લીધા છે, પણ હજી તો ઢગલો છે બી, ખરી છે પણ દુનિયાના, એ બધે આપણે છાંટી નાખશું. છાયા માટે નથી આપણે રાખ્યા, છાયા માટે આપણે એક લીમડો છે, આ બાજુ વડલો છે, બીજા આપણે અહીંયા વાવેલા છે જો 2 બીજા ઉગા છે, હજી થાય તો ખબર પડે. એટલે આજે થઈ પડે કાંઈ કે માથે પડે ને ત્યાં બીક રહી આની. અત્યારનું પાંદડું ખાય બહુ ભેહું, તો એના હિસાબે આપણે આજુ બાવડા રહેવા દીધા છે. હજી હતા આપણે અહીંયા વરલાલ પાસે 3-4 હતા મોટા મોટા, 2-3 ઉવા હતા વચમાં વાવેલા પ્રાગોળ ભેગા, તો એ બધા એને ગાંઠવા પડ્યા હતા, કેમ કે ભેહુંમાં બાંધી દઉં ચોમાસે વધારે પવન હોય તો પડવાની બીક રહી, એના હિસાબે કાપી નાખ્યા હતા. અને તમે આને વાવી નાખો તો વધારે ફાયદો રહે, તમારા બળતણ થઈ જશે ને 12 મહિને પાછા થઈ પડશે, અને કાંટાય નહીં લાગે, અને પાંદડા થાય ઢોરે ખાઈ જાય. બાકી તો બધી ખાડું રખડે જ છે જો અત્યારે, ચણાને ખારી ગોતીને ખાય. અને સામે આવી ગયા છે 2 કૂતરા, મંગુ અહીંયાથી હટવાની નથી, એકને તો નહીં મારે પણ બીજાને વધારે મારશે કૂતરાને. એક તો ભૂરો આપણે અહીંયા કોઈક ઉતારી ગયા તેથી નામ છે આપણે ભેગો રહીએ, એટલે પડખે ચડવા ના દઈએ, વાછડાની બાજુમાં એકેની બંનેને મારશે જો ધોળે. તો જો આપણે ફોલી તો નાખ્યા છે, બી કાઢી લીધા, પણ કાચા બી છે બધા, 2 માંથી જો આટલા ઢગલો નીકળ્યા, હજી જો કે છે જ બીમાં નીકળ્યા આટલો ઢગલો, તમે એટલા વાવી નાખશો, ખાલી એક ફેરા મહેનત કરવાનું ખાલી છે, ખાલી છાંટી નાખશો એટલે બીજી ફેરા તમે ખુદ કંટાળી જાઓ કાઢવામાંથી. કેમ કે આ બી એવું છે કે એક ફેરા ખરી પડ્યું ગયા ત્યાં થઈ પડશે ઢગલો. આપણી આજે ચાંદરી ફરી ગઈ છે સવારે, હવે રહી જાય તો વાંધો નહીં, એટલે રિપીટ થઈ તો પછી વાંધો પડશે. નાગરાજ આપણો ક્યાંક ફરાર થઈ ગયો લાગે, ચાવલા ઢગલામાં છે, નકર નીકળી ગયો હશે. મોટો પાડો તો આપણે અહીંયા છે એટલે બાજતો નથી, દેખાતો નથી. ચાંદરી ફરી ગઈ, 2 ફેરા રિપીટ થઈ ગઈ હતી, પાડો ભેગો થઈ જાય વાંધો ન આવે.